સમાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી. અગે જેને લગ્ની તેજ માણે એક રૂપતા, અનાદિથી વીરલાજ ઝંખતા અભેદતા. આત દિવસ જાગિયા છતાંય આંખે ભાર નહીં, શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાભાર સહી. અશક્તમાં શુક બેઉ એક થવા જોરતા, નિષ્પક્ષપાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા. વર્ગરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ, નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ. એક વાર વીતરાગ પરમાનંદ ચાખી જા, નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ, જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત. અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા, ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા. સામૂહિક ચોવીસિયા સર્વોપરી મૂરતા, જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. હા તો હસમુખાનજી, આ તો બધું છેલ્લે છેલ્લે આવ્યું એટલે તમારા ભાગમાં આવ્યું હશે આ તો. હા હે આ કવિરાજનું જે છેલ્લું રેકોર્ડિંગ હતું ને એમાંથી કરેલું છે એમને. એ જ ને કહું છું, એટલે તમારા ભાગમાં આવ્યું હશે આ બધું. હા આયતું છે. હસમુખાનજી, જય સચિદાનંદ. નીચે લેજો ને, એટલે ઉપર લેજો. યા ઉપર. આશક આ તો થઈ ગયું. પરઘરોનો એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા. હવે એકચ્યુઅલી આપણે આ જ્ઞાન વિધિ દ્વારા સમર્પણ વિધિમાં આખી એક આપણી એક ચિત્તા આખી ખુલ્લી થાય છે કે આપણે બોલાવે તે સાંભળીએ છીએ, સાંભળેલું બોલીએ છીએ, એ બોલેલું આપણે પોતાનું સાંભળીએ છીએ. એમાં જે આખી એક રૂપતા જે થાય છે ને, તે આખો પરમાનંદ ખુલ્લો થાય છે. એટલે પ્રેક્ટિકલી 1 કલાક સુધી એ સ્થિતિમાં આખા આવી જાય છે. એ એક કૃપાથી બનતી વસ્તુ છે. તો કે છે અહીંયા, એક જ વાર જો વિતરાગ એટલે પરમાનંદ ત્યાંથી એક સમય જો શુદ્ધ ચિત્ત થાય તો એ સર્વ સમય થઈ જાય. નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. અભિવૃદ્ધિ એટલે પોતાની આખી પોતાનું ઉત્કર્ષ થાય છે, આખો વ્યવહાર ઉપર ચડતો જાય છે. અને બંને પક્ષે વ્યવહાર અને નિશ્ચય પક્ષે બંને, અને સ્વાનુભૂતિ જાણી જા. એ પોતાને પોતાનો જ અનુભવ થાય છે.
અને એ પોતાને પોતાનો અનુભવ થતા પોતે પોતામાં દેહ હોવા છતાં દેહ અશરીરી ભાવે પોતે રહે છે અને એવી રીતે જેટલા જોડેના સંપર્કમાં આવે એ બધાની જોડે એકરૂપતા સાથે રહે. એટલે એમને કોઈની જોડે વાંધો આવે ને એની જોડે ઝઘડો જ ના થાય, બધું જ એક્સેપ્ટેડ. અનુભૂતિ એટલે શુદ્ધાત્માનો અનુભવ, અને શુદ્ધાત્માનો અનુભવ સામાનામાં પણ થાય. આત્માનો સ્વભાવ મોક્ષ, અખંડ સમાધિ, જ્ઞાની પુત્ર, જ્ઞાન નેત્રે, કાળ કર્મ અબાધિત. અહીંયા જ્ઞાની પુત્ર એટલે જેમને આ જ્ઞાન થયું, મહાત્માઓ. જ્ઞાન નેત્ર એટલે શુદ્ધ ઉપયોગે, કાળ કર્મ અબાધિત એટલે બાંધી શકતા નથી, કાળ બાંધી શકતો નથી, કર્મ બાંધી શકતો નથી. એટલે એ અવિરત મુક્તતાના માર્ગે આગળ વધે છે. આગળની લાઈન હસમુખાનંદી તમે આપો. અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા, ભક્ત ભગવાન ભેદ અમી કુંભો છલકતા. બોલો. અવાચ્ય પરાભક્તિ. પરાભક્તિ એટલે ઉત્તમ પ્રકારની જે ભક્તિ કીધી એવી આ પરાભક્તિ તો કે નિજ સ્વરૂપના જ્ઞાતા એટલે પોતાના સ્વરૂપના એક જે સ્વરૂપ જ્ઞાતા છે બનાવે, ભગવાન. એક સ્વરૂપ બનાવે, એક સ્વરૂપ બનાવે. એક સ્વરૂપ બનાવે. હા, પરા પરા ભગવાન એટલે એક ભક્ત. સ્વરૂપ, જુદા નહીં. ભગવાન અને ભક્ત એટલે બેવને માટે કીધું આઠ અભેદ કરે આઠ પ્રકારની ભક્તિ, 9 પ્રકારની ભક્તિ કીધી ને, તેમાં 8 જે છે ને તે આખી વ્યવહારની છે. એટલે ભગવાન અને હું જુદો છું. અને આ જે છેલ્લી છે નવદા ભક્તિની, આ પરાભક્તિ છે છેલ્લી. એ છેલ્લી ભક્તિ આ છે કે જેમાં એક થઈ જાય છે. એને આત્મનિવેદન ભક્તિ કીધી. દાદાનું આત્મનિવેદન કરીને પુસ્તક છે ને, એ આખી આ છેલ્લી પરાભક્તિનું, એટલે કીર્તન ભક્તિ એ પરાભક્તિ છે. એ ઉત્કૃષ્ટ પ્રકાર. આત્મા જોડે એકાકાર કરાવે છે આપણને. હવે બોલો, ખાલી આ તો પેલું પરાભક્તિ માટે કીધું. ભગવાન ભક્ત અભેદ અમે કુંભો છલકતા. તો કે ભગવાન અને ભક્ત બેવ એક જ સ્વરૂપે થઈ જાય છે. જે આપણે આ દીપક વાત કરી ને કે હું શુદ્ધાત્મા છું, એક જ્ઞાન મળ્યા પછી તો કે બેવ પહેલા ભક્ત અને ભગવાન બેવ જુદા હતા એમ કરીને આપણે ભક્તિ કરતા હતા. અને હવે જ્ઞાન મળ્યા પછી તો કે હું એને જોનાર છું, તો કે બેની વચ્ચે અભેદતા આવતા અમે કુંભો છલકતા. અમે કુંભો એટલે દીપકાનંદ એ ખબર નથી. કુંભ એટલે પેલું એ શું ઘડો કહેવાય, ઘડો અમી ઘડો. અમી 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 તો ખબર પડે, એટલે પોતાનો સ્વભાવ સુખની પોતાનો અનુભૂતિ. સ્વભાવ. કુંભ એટલે જેમાં આ છે તે છલકાયા કરે, જેમ કે ને આનંદ છલકાય કુંભમાંથી, શું કે છલકાતો જાય. ઘડામાંથી. સામૂહિક સામૂહિક ચોવીસીય સર્વોપરી મૂરતા, જ્ઞાન લગન અલૌકિક પરમાનંદી પૂર્ણતા. બોલો બોલો, જબરજસ્ત છે. એવું છે. બસ આ તમે આખી સમજાવો 24 કારણ કે આ દાદા તો ભગવાનની પૂજા. બોલો. જબરદસ્ત. નહીં, આ તો આ જયારે રેકોર્ડ કર્યો ને તારે તો આ શબ્દો પર ધ્યાન જ નતું. એવું છે. આ તો અત્યારે આટલું બધું આવે છે કઈક કાક કર્યા છે, શું લખ્યું છે એમ અંદર. એવું છે. હાજરીમાં જ રેકોર્ડ થયેલું છે અને ગવાયેલું છે. અને કેટલી વખત સાંભળ્યું છે. એવું છે. કેટલી બધી વખત સાંભળ્યું છે. અને આટલી બધી ડેપ્થ છે એ અત્યારે આવું કંઈક સમજાવનાર હોય ત્યારે જ આપણને ખ્યાલ આવે અમુક વસ્તુ. તો કે કેટલું બધું કવિરાજે અંદર લખી નાખ્યું છે. એવું છે. અને કેટલી સહજતાથી લખી નાખ્યું છે પાછું. એવું છે કે સામૂહિક 24 ની આ સર્વોપરી મૂર્તા જ્ઞાન નગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા, ક્ષીણમોહ જીનેશ્વર પ્રત્યક્ષ સલુણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. સમજાવો તમે. એવું છે. એટલે સર્વોપરી મૂર્તા એટલે મૂર્ત સ્વરૂપે 24 તીર્થંકર હાજર થયા. દાદા ભગવાન કે અમે 24 તીર્થંકર ભગવાન જોડે બેસીને આવેલા છે. એટલે બધાના 24 તીર્થંકર ભગવાનનો હાથ ફરેલો છે એમના પર. હવે વિચાર કરો. એક મિનિટ.
એનો એનો આપણને લાભ મળે છે. એટલે કે 24 તીર્થંકર ભગવંતોનું ભેડું સ્વરૂપ, સર્વોપરી. સર્વોપરી એટલે ભગવાનના એ ઉપરી. હવે એ સ્વરૂપ આપણને મળ્યું, એમની કૃપા થઈ, અને આજે એમનો કૃપાનો યોગ આજે એ જ ચાલુ છે. એટલે તમે વિચાર કરો કે એ વસ્તુ શું છે. એટલે આ તો છે ને, એક રીતે આપણે કહીએ ને કે જગતના લોકોનું પાપ કર્મ છે, કે આવું સરસ હોવા છતાં અઠવાયા કરે છે. ઇનફેક્ટ એ જે પોતે ધર્મમાં છે ને, જે પણ ધર્મમાં છે, પછી ઇસ્લામ હોય, ક્રિશ્ચિયાનિટી હોય, જૂ ધર્મ હોય, હિન્દુ હોય, જૈન હોય, કોઈ પણ હોય, એ એમના ધર્મમાં છેક ઉપર ટોચ ઉપર જાય એમ છે, અક્રમ વિજ્ઞાન થકી. કારણ કે અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન જ છે. વિજ્ઞાન તો બધાનું જ હોય છે, અને એ વિજ્ઞાન બધાની અંદર કામ કરી રહ્યું છે. દાદાની અંદર એકલું કામ નતું કરતું, પણ એમ કે તમને ખબર નથી, મને ખબર પડી ગઈ એટલે હું એને માનું છું. તમને અંદર હોવા છતાં તમે માની શકતા નથી, અને તમને આ દ્રષ્ટિ મળે છે, તમે માનતા થાવ છો. જ્ઞાન લગન અલૌકિક, પ્રેમાનંદી પૂર્ણતા. એટલે જ્ઞાન એટલે સમજણથી જીવી જવું, જ્ઞાને કરીને જીવી જવું. આ બાર મન વચન કાયા સાથે જીવવું એ લૌકિકતાથી જીવવાનું છે, અને જ્ઞાનની સમજણે જીવવું અલૌકિકતા થઈ. એટલે પોતે જ્ઞાનની દિવ્યતા સાથે આ ત્રીજી આંખના વ્યવહારથી પોતે જીવી જાય છે. કોઈ પણ જાતના ક્રિયાવાળા વ્યવહારમાં પોતે હાથ નાખતા નથી, અને પ્રેમાનંદની પૂર્ણતા એટલે બધા જોડે એકતા થઈને પોતે જીવી જાય છે. અને વાત નથી કરવાની. આજે આપણે શું કહીએ, આપણે વાત કરીએ છીએ ઔપચારિકતાથી, પણ એમને પોતાને ફીલ થાય છે, અને જે એમના સંપર્કમાં આવે છે એમને પણ આ અનુભવ થાય છે. જબરજસ્ત. અને પ્રશસ્ત રાગ કહેવાય ને, પ્રશસ્ત રાગ આપણને પ્રશસ્ત રાગ જ કહેવાય. પ્રશસ્ત રાગ વગર છૂટકો જ નથી. એટલે પ્રશસ્ત રાગને ભોગવવાનો નથી, પણ એમાં એ બ્રિજ ઉપરથી પાર કર્યા પછી જ સામુ કિનારો પૂર્ણતા છે. એ પ્રશસ્ત રાગ કઈ ખોટો નથી. પ્રશસ્ત રાગ તો સારી વસ્તુ છે. એ આવે, એક સમય આવે જ. એટલે એ થયું ને તો કામ થઈ જાય. ક્ષીણ મોહ જીનેશ્વર એટલે એ દાદા ભગવાનની ભૂમિકા છે, તીર્થંકર ભગવાનની ભૂમિકા. એ પ્રત્યક્ષ લુણા, પ્રત્યક્ષ એટલે તમારી સામે, આંખોની સામે પ્રેમ સ્વરૂપે તમને જોવા મળ્યા. જ્ઞાન મોક્ષ ઉપાદાની. જ્ઞાન અને હાથમાં મોક્ષ આપી દીધો. ઉપાદાની એટલે જે ઉપાદાન જાગ્રત કરી આપે. આપણું ઠેકાણું નહીં હોય તો આપણે માર્કશીટમાં ગ્રેસથી માર્ક્સ મૂકીને પૂરા કર્યા છે. હવે બોલો, નહીં તો આ કોણ કરી શકે? કોઈની કેપેસિટી જ નથી. પણ આ તો એમનો ભાવ હતો કે રસ્તે ચાલનારને હું મોક્ષ હાથોમાં આપું, હથેલીમાં આપું. તે એમની આ ભાવના પૂર્ણ થઈ, અને આપણે એમની સાથે સાથે લટકતા લટકતા આયા. તે આજે ગમે તે કરીને પણ એમની જોડે કનેક્ટ થઈ ગયા. પરમ સત્ય લક્ષણા એટલે એ સાક્ષાતપણે આપણે અનુભવ કરીએ છીએ. એ આખી અનુભૂતિ જે છે ને, એનું લક્ષ બેસી ગયું આપણને. હવે આ એક વખત લક્ષ બેસી ગયું અનુભવ સાથે, એ પ્રતિથી કામ કરે છે છેક લગી, અને આપણને પહોંચાડીને જ રહે. એટલે આ તો વચ્ચેના ભાગનો થોડો ડિસ્ટર્બન્સ છે, જે આજે પ્રકૃતિના બધા ઉછાળા છે એકબીજાના, તે પોતાને વાગે છે અને બીજાને વાગે છે. પણ ધીમે ધીમે આ બધા શાંત થવાના, કારણ કે નવું ઉમેરાતું નથી, જૂનું ખાલી થતું જાય, દિવસે દિવસે ખાલી થતું જાય, નવું ઉમેરાતું નથી. એટલે એનો જયારે ફોર્સ ઓછો થશે ત્યારે જોવાનું છે. એટલે દાદાએ કીધું, અમે આ ક્રમ વિજ્ઞાન થકી જગતના એવા સ્વરૂપમાં મૂકીશું, જોજો તો ખરા એમ કે. અને એની અનુભૂતિ આપણને અંદરથી નિશ્ચય કરીને થાય છે, અને ચારિત્ર એટલે રૂપકમાં એ ધીમે ધીમે થશે, પ્રોસેસમાં છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ એવો સરસ. સંદાસ આપણને મળ્યો છે. લોકોને ખાલી કોઈનો ફોન નંબર ખબર હોય ને તો ઓફ મારતા હોય.
ત્યારે આપણે રોફ મારવાનો સવાલ નથી, પણ ભડકવાની જરૂરત નથી. ગમે તેવું કર્મ હોય આપણે એને પાર કરી શકવાના છે આ દાદા ભગવાનની સમજણ અને યોગ બળથી. અને દાદાનું યોગ બળ એવી રીતે છે, એમને યાદ કરો અને એમનું આખું વિતરાગ સૈન્ય ચારે શું કે છે, એકે હજારો હાથોવાળા દાદા અને એમનું આશીર્વાદ કૃપા આપણને સંપૂર્ણપણે અને એ અનુભવમાં આવે એવી વસ્તુ છે. ખાલી વાતો નથી, ગપ્પા નથી. દાદાને યાદ કરો ને જુઓ. ત્યારે એક જણ કહે છે મારે તો જે કરવું છે ને હું તો દાદાને ચિઠ્ઠી લખી દઉં છું અને મારું કામ પૂરું થાય જ છે. એમને અનુભવ છે. બોલ, દાદાને જોયા નથી તોય મારે તો કે દાદાને ખાલી ચિઠ્ઠી લખી દેવાની અને દાદાને યાદ કરું અને કે મારું કામ થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાજી ટાઈમ થઈ ગયો છે તો